તો નેપાળ બાદ હવે ફ્રાન્સમાં પણ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે આર્થિક નીતિ મુદ્દે। હવે ફ્રાન્સમાં સરકાર સામે જનતાનો આક્રોશ દેખાયો। બ્લોક એવરીથિંગના નામે સમગ્ર ફ્રાન્સમાં વ્યાપકપણે હિંસક પ્રદર્શન ફાટી નીકળ્યા છે। રાજધાની પેરિસમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતર્યા। પેરિસમાં પ્રવેશવાના રંગરોડને અવરોધિત કર્યો હતો। આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ। ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો। હેલેન બાઉચર હાઈસ્કૂલ અને ગૃહ મંત્રાલયનો ઘેરાવ કરવા જતી ભીડ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું। જોકે પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે વિજય દેસાઈ। વિજય, એક તરફ નેપાળમાં હિંસા ફાટી નીકળી અને નેપાળના પ્રધાનમંત્રીએ રાજીનામું આપવું પડ્યું અને હવે ફ્રાન્સમાં પણ જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે। બિલકુલ, ફ્રાન્સની અંદર હવે આર્થિક નીતિઓ અને વારંવાર સરકારના બદલાવના કારણે કંટાળેલી જનતા રસ્તા પર ઉતરી છે અને હવે બ્લોક એવરીથિંગ મૂવમેન્ટના નામે સમગ્ર ફ્રાન્સની અંદર ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાં રાજધાની પેરિસની અંદર લોકોએ ચક્કાજામ કરીને પોલીસ પર હુમલો કર્યો હતો। એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવે છે। કુલ મળીને અત્યાર સુધીમાં 200 કરતા વધુ પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી છે, પરંતુ જે પ્રકારની આ મૂવમેન્ટ શરૂ થઈ છે બ્લોક એવરીથિંગ, તેને પગલે 80,000 જેટલા સુરક્ષા જવાનો સમગ્ર ફ્રાન્સની અંદર તૈનાત કરવામાં આવ્યા હતા। પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ જે પ્રકારે છેલ્લા 2 દિવસ પહેલા જે વડાપ્રધાન પદેથી અચાનક રાજીનામું પડવું અને નવા વડાપ્રધાનની નિયુક્તિ થવી, આ જે ઘટનાક્રમ વચ્ચે જે પ્રકારે ફ્રાન્સની અંદર જે આર્થિક નીતિઓ કથળી રહી છે તેના વિરુદ્ધમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ પ્રધાનમંત્રી જે ફ્રાન્સવા બાયરું છે તેઓ વિશ્વાસ મત આ જ મુદ્દા ઉપર હારી ગયા હતા, જેને કારણે રાજકીય સંકટ ઘેરું બન્યું। તે પૂર્વે હવે 12 મહિનાની અંદર 5મા વડાપ્રધાન તરીકે સેબેસ્ટિયન લેકાનુને નિયુક્ત કરવામાં આવે છે। અરસામાં લોકો આર્થિક નીતિથી કંટાળેલા છે અને વારંવાર આ પ્રકારે સરકારનું જ્યારે અલ્પમતમાં હોવાને કારણે પતન થઈ રહ્યું છે, તે સ્થિતિની અંદર જે પ્રકારે ફ્રાન્સનું જીડીપી કરતાં પણ 114% કરતાં વધુ દેવું છે, અરસામાં લોકો સ્થિર સરકારને ઈચ્છી રહ્યા છે। જોકે આગામી વર્ષે એટલે કે 2027ના પ્રારંભમાં જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે, પૂર્વે વિપક્ષી દળો આ મુદ્દા ઉપર સરકારના સમર્થનમાં નથી આવતા, જેને કારણે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે અને હાલમાં તમામ જે ડાબેરી પાર્ટીઓ છે તે રસ્તા ઉપર ઉતરી છે। પરંતુ હવે પરિસ્થિતિ કયા પ્રકારની સર્જાય છે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે આને કારણે હવે રાષ્ટ્રપતિ મેક્રોનની મુશ્કેલી 100% વધશે તે પ્રકારનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। જી વિજય, આભાર આપનો।